જો અહીંયા નીચે હોળી પ્રગટી ગઈ છે ને, હવે અમે જાય છીએ નીચે દર્શન કરવા માટે, પ્રદક્ષિણા કરવા માટે, અને બધું છે આપણે હોળીમાં જે બધા શું કહેવાય ગમે ને નારિયેળ ને ખજૂર ને બધું લઈને જાશું આપણે. અને અમારી પહેલાં તો અહીંયા કેટલા બધા આવી ગયા છે પ્રદક્ષિણા કરવા કે જેનો કોઈ હિસાબ નથી. હે કે તો ખરો, અને આ તો તારે જોઈ દેવું પડે કેમ થોડું પીસ કરીને આમ કરજે. ઓઇલી હેન્ડ્સ થઈ ગયા મારા. ઓઇલી હેન્ડ્સ થઈ ગયા. જો આમાં છે ને ખજૂર હોય, દાળિયા હોય, ધાણી હોય, ટોપરું હોય, પતાશા હોય, બધી વસ્તુ આમાં હોય. અને મેં સાથે લીધા છે ફૂલ અને આપણે ઓલું કપૂર. બધા લોકોએ છે ને કપૂર નાખવું જોઈએ. કપૂરથી છે ને જે આપણું વાતાવરણ ખરાબ હોય ને, તો પ્રદૂષિત વાતાવરણ કપૂરથી ચોખ્ખું થઈ જાય, તો બધાએ નાખવું જોઈએ. વાતાવરણ એકદમ સરસ થાય છે. ચાલો હવે આપણે ફટાફટ નીચે જઈશું. આની ગાંઠ માર દો. સામે ડાન્સ કરે છે. ચાલો જઈશું. લેપડા છીએ આરામ. 5 પીસ કરવા પડે. એ લોકો હવે આમાં ઉપર
તમારે થાકી ગયા એમ નો ચાલે થાકી ગઈ ક્યાં મેં રમવું પહેલેથી છેલ્લે સુધી હા વાહ તાળી પાડવી જોઈએ તો પીડે કે જમાને કે લોક અહીંયા કમર શેકે છે અને જો અહીંયા બધા દૂર દૂર દેખાતું હશે ડાન્સ ને બધું ચાલુ જ છે અને અહીંયા પ્રાચી તારે કમર નથી શેકવી મોઢું શેકી છીએ અમે નહીં સ્ટીમ આવે છે સ્ટીમ પાથ અત્યારે સરસ ચાલુ છે જો આની અંદર છે માટલા હું એકદમ નજીક લઈ જાઉં કેમ કે બહુ તાપ આવે છે ત્યારે હવે અહીંયા રાતે મોડી રાતે માટલા કાઢવાની પ્રક્રિયા ચાલુ છે ગરમ ગરમ માટલા ઉપાડશે કોથળા ભીના કરી કરીને એક તો લઈ ગયા લાગે છે ને અને અહીંયા વિકાસને હજી કમર શેકવાનું ચાલુ જ છે કોણ જાણે કેટલી કમર દુખે છે આખા વર્ષની શાંતિ નહીં જો આવી રીતે અહીંયા પાટીઓને એવું રાખીને લઈ જશે ગરમ ગરમ માટલાને એના અંદર જે ઘૂઘરી હોય ને પ્રસાદની એ છે અને અહીંયા સંદીપ ઊભો છે ને એ આખું માટલું હમણાં હાથેથી ઉપાડી લેશે નહીં સંદીપ હમણાં સીધું માટલું બે હાથેથી ઉપાડીને સીધો લઈ લેશે જય શ્રી રામ બોલશે ઈ ભેગું એક હાથમાં માટલું ઉપાડીને ભાગવાનો છે ના તો ટોલી થાય તો ટકો થઈ જાય એટલું બારીકાઈથી ધીમે ધીમે એને કાઢશે નહીંતર માટલા એટલા ગરમ હોય ને કે તરત જ ફૂટી જાય તો એકદમ સરસ રીતે શાંતિથી નિરાંતનું કામ કરશે બધાય રાહ જોવે છે ક્યારે માટલું સાજું નીકળે છે કે તૂટી જાય છે જોવો જો બસ હવે આવી રીતે પાણી છાંટી અને હોળીને હવે ઠંડી કરવામાં આવશે ફૂલ પાણી છાંટવામાં આવશે શું કરીશ સંદીપ આ માટીનું રાખનું હે રાખનું શું કરીશ હા ઘરમાં રાખવાની તમારે પવિત્ર કહેવાય બરાબર જો બધાય લઈ જશે અને સવાર સુધીમાં જેટલી રાખ છે ને એ સાવ ઓછી થઈ જશે નહીં બધા લઈ જશે સવાર હજી તો સવાર નથી પડ્યું પણ જેમ સવાર પડશે ને એમ બધા લેડી આવશે અને બધા થોડી થોડી લઈ જશે હા બધા લઈ જશે ઘરે માણસો વાસણ કરવા માટે લઈ જાય કોઈ એમ લઈ જાય ને કોઈ પવિત્ર તરીકે ઘરમાં રાખવા માટે લઈ જાય એવી રીતે પવિત્ર રાખ કહેવાય અને સવાર પડતા મોસ્ટ ઓફ બધી સાફ થઈ જાય જો અત્યારે આ છોકરાઓ અહીંયા બેસી ગયા છે હવે નારિયેળની પ્રસાદી કરશે અને અહીંયા નારિયેળનું પાણી પીવાય છે જો તાજે તાજું ફ્રેશ કોકને સલાદ તો કરો આ લ્યો તાજા તાજા નારિયેળનો પ્રસાદ લ્યો સૌથી પહેલો પ્રસાદ લે પ્રાચી તોય લઈ લે ₹1 ₹5 મૂકા દઈ હવે ગોતવામાં આવે છે અચ્છા એવું છે એમને અંદર પૈસા નાખ્યા હોય એ સારા કે માટલાની ઉપર હોય એ સારા જો આ લોકો અંદર સિક્કા નાખ્યા હોય ને એ રાખે છે પછી આ સિક્કા મૂકવામાં આવશે મંદિરમાં ઘરના મંદિરમાં કોઈના મંદિરમાં નહીં મળી ગયા જો આવી રીતે અહીંયા સિક્કા નીકળ્યા છે જો 2 સિક્કા ને ખોબારી પછી આનું હવે મંદિરમાં મૂકવાના હોપારી ગઈ જે મહેનત કરી છે નસીબમાં આવ્યું છે પણ નસીબની વાત સાચી જ છે કેમ કે મેં 1-2 વર્ષ પહેલા છે ને અહીંથી રાખ કાલી લીધી ને તો સવારે હા એમાંથી 10નો સિક્કો નીકળ્યો હતો એટલે એવું ન હોય કે ઘરે આપી જાય આપણને લક્ષ્મીમાં હા ઓલી આપણે રાખ ભરી હોય ને હા જો આ તમને લાઈવ ઘૂઘરી ગરમા ગરમ દેખાય છે પછી આને ઘણી ધોવામાં આવશે 5 માટલા છે આવા ટોટલ આગ તો પૂરી થઈ ગઈ તો શું હવે ધુમાડો લ્યો છો હે
વિકાસ ક્યારું ના 1 કલાકના કમર તાપે છે અને દુખતી તો જરાય નથી તોય જો ટેટી આ તાપ લે છે ને એટલે આખું વર્ષ છે ને આરામથી જેટલું વોકિંગ કરવું હોય ને એટલું કરી શકે છે. મને તેમ થાય છે કે અમે બેસી જાય કમર રાખીને. તમારે બેસવાની જરૂર નહીં. સાચી વાત છે, મારા પગ કેટલા દુખતા હોય છે. તો જુઓ અત્યારે અહીંયા ઘૂઘરી ધોવાનું કામ ચાલે છે. પછી 3-4 પાણીથી ધોવાશે, પાણી નિતારશે. તો જુઓ ઘૂઘરી બધી ધોવાઈ અને હવે અહીંયા છાપા ઉપર એને કોરી કરવામાં આવશે. કેટલા વાગ્યા સુધીનું કામ છે સંદીપ? હજી 6 વાગશે. પછી હા, કાજુ બદામ દ્રાક્ષ હા ચેરી હશે. પછી એના પેકિંગ થશે, સ્ટીકર લાગશે અને પછી બધાને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. તો જો અહીંયા પ્રસાદ ખાવાનું ચાલુ થઈ ગયું છે. ગરમા ગરમ પ્રસાદ આરો ગાય છે, જોઈ લો. અને અત્યારે ટાઈમ કેટલો થયો છે? 4:30. 4:30 અમે અત્યારે જો અહીંયા બધું કામ ચાલે છે અમારા અહીંયા પાર્કિંગમાં. અને અહીંયા અમારો પ્રસાદ છે, જોઈ લો મારા હાથમાં છે. અને અહીંયા પ્રાચી ખાય છે. પ્રાચી તાજો પ્રસાદ મજા આવે. તો જો અત્યારે અહીંયા હવે ફાઇનલ પેકિંગ પ્રસાદનું ચાલે છે. ઘૂઘરી એકદમ મસ્ત સુકાઈ ગઈ છે અને એક પેકિંગ ચાલુ થયા છે. પહેલાં ઘૂઘરી ને પછી શું છે, ટોપરું છે, દ્રાક્ષ છે, કાજુ બદામ. આમાં જવાબદારીવાળું કામ કોનું ખબર છે? કાજુ બદામ વાળાનું. બરાબર માફ નાખવાનું, વધારે ઓછું નોંધાવું જોઈએ. તો અત્યારે વહેલી સવારના વાગ્યા છે 5:20 અને હજી અહીંયા નીચે અમારા પાર્કિંગમાં પ્રસાદનું ને એનું કામ ચાલુ જ છે, પેક કરવાનું. અને એને જો વિકાસે અત્યારે 5:20 ટીવી ચાલુ કર્યું. વિકાસ, વોટ ઇઝ ધીસ? અને પેકિંગ બધું અત્યારે જ હમણાં 6 વાગ્યા સુધીમાં પૂરું થશે એટલે ઘરે ઘરે એને પહોંચાડવામાં આવશે. આપણે જેટલી સોસાયટીની શેરી ગલી હોય ને એ બધી જગ્યાએ પહોંચાડવામાં આવશે. અત્યારે આમણે એમ જ છોકરાઓ અત્યારે પેકિંગ કરી અને સીધું એ ઘરે ઘરે દેવા જશે. અને બસ હવે આ સાથે અમે પણ હવે આ બ્લોગને એન્ડ કરશું, કેમ કે સવારથી લાગી પડ્યા છીએ અને હવે 5:20 થઈ છે. સૂતા 6 વાગી જશે તો ઉઠશું ક્યારે? પણ કાલ ધોકો છે એટલે કાંઈ વાંધો નથી, સૂતા રહેશું. તો તમને અમારો જો હોલી સ્પેશિયલ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ બી કરજો. અને ચાલો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કહેવાનું નહીં હવે. હા, ગુડ મોર્નિંગ ગાઈઝ. શું વિકાસ તો નાઇટ ડ્રેસમાં આવી ગયા છે, તો તમને તો ગુડ નાઇટ જ હવે.